મારું નામ નિકિતા છે. હું મારા પિતાની એકમાત્ર પુત્રી હતી અને મારી માના શ્વાસનું કારણ અને સૌથી ઉપર એક એવા ઘરની પ્રકાશ જ્યાં ફક્ત હાસ્ય ગુંજતું હતું. મારી આંખો ક્યારેય ભીની થતી નહોતી. અમે શહેરમાં રહેતા હતા. મારા પિતાનો પ્રોપર્ટીનો વ્યવસાય હતો અને અમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી. શાળાએથી લઈને દરેક શોખ સુધી મારા પિતા મને તેમના પોપચા પર લાડ લડાવતા. મારી મા મારા પડછાયા જેવી હતી. દરેક વાત મારી, દરેક ચિંતા મારી. હું મારી BA ના બીજા વર્ષમાં હતી. દરેક દિવસ એક નવી આશા સાથે ઉગતો. તે દિવસ પણ એક સામાન્ય દિવસ હતો. મમ્મી અને પપ્પા દવા લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા. હું કોલેજમાં હતી ત્યારે ફોન આવ્યો. પહેલાં તો હું સમજી શકી નહીં, કારણ કે અવાજ ઝાંખો હતો. પછી કોઈએ કહ્યું કે તમારા માતા પિતાનો અકસ્માત થયો છે. તરત જ હોસ્પિટલ પહોંચી. જમીન પર પડતા અવાજો એકત્રિત કરતી વખતે મેં મારી જાતને શાંત કરી. હું રિક્ષા લઈને હોસ્પિટલ દોડી ગઈ. ત્યાં પહોંચતા જ મારા જીવનનો પહેલો ઘા મારી છાતીમાં વિંધાઈ ગયો. પપ્પાનું શરીર સફેદ ચાદરથી ઢંકાયેલું હતું. તે ચાલ્યા ગયા હતા. મારો અવાજ મારા ગળામાં ફસાઈ ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, જાણે કોઈએ મારી આત્મા છીનવી લીધી હોય. ના પપ્પા, મેં જોરથી બૂમ પાડી. તમે જઈ શકતા નથી. હું રડતી રહી પણ કોઈ જવાબ નહોતો. મમ્મીને ICUમાં દાખલ કરવામાં આવી હતી. તેના માથા પર ઊંડી ઈજા થઈ હતી. ડૉક્ટરે મને બાજુ પર લઈ ગયા અને કહ્યું કે દીકરા, તેના મગજ પર ઊંડી અસર થઈ છે. બસ પ્રાર્થના કરો. હવે આપણને દવાઓની નહીં પણ પ્રાર્થનાની જરૂર છે. હું તેની સાથે દિવસ રાત બેઠી રહી. હું પ્રાર્થના કરતી રહી. મારા દરેક આંસુમાં એક જ પ્રાર્થના છે કે હે ભગવાન, કૃપા કરીને મારી મમ્મીને બચાવો. હું એકલી રહી શકતી નથી. પણ કદાચ આકાશે મારો અવાજ સાંભળવાનું બંધ કરી દીધું. 5 દિવસ પછી તે પણ ચૂપચાપ ચાલી ગઈ. તેણે મને એક વાર પણ બોલાવી નહીં. તેને મારો હાથ પકડ્યો નહીં. મને આશીર્વાદ આપ્યા નહીં. છેલ્લી વાર મારી આંખોમાં જોયું પણ નહીં. અંતિમ સંસ્કારના દિવસે હું મારી જાતને ઓળખી પણ શકી નહીં. સોજેલી આંખો, વિખરાયેલ વાળ અને સર્વત્ર સગા સંબંધીઓની દુઃખી આંખો. મારા કાકા ગામથી આવ્યા હતા. તે મારા પિતાના મોટા ભાઈ હતા. મમ્મીના દેહને ઉપાડતી વખતે મારી નજર દરવાજા પર ટકેલી હતી. આશા હતી કે પપ્પા પાછા આવશે અને કહેશે કે આ બધું સ્વપ્ન હતું, પણ એવું કંઈ બન્યું નહીં. કાકાએ મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું, દીકરી, તું અહીં એકલી કેવી રીતે રહીશ? મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારા જીવનનો પાયો એક ઝાટકે તૂટી ગયો. કાકા મને તેમની સાથે ગામ લઈ ગયા. પપ્પાના ગયા પછી મારા માથા પર તે એક માત્ર પડછાયો હતો અને મેં વિચાર્યું કે કદાચ આ મારું નવું ઘર હશે, જ્યાં થોડા સમયમાં બધું સામાન્ય થઈ જશે. ગામમાં પહોંચતાની સાથે તાઈજીએ મારો બધો સામાન એક નાના રૂમમાં રાખ્યો, જેમાં ઘેટા બકરા માટે ચારો રાખવામાં આવતો. હવે આ મારું સ્થાન બની ગયું. કાકીએ જે પહેલા શબ્દો કહ્યા તે રૂમ સાફ રાખવાના. હું ચૂપ રહી, કારણ કે કંઈ પણ કહેવું નકામું હતું. મને ખબર હતી કે આ તેનું ઘર છે અને હવે હું તેની ઈચ્છાઓથી બંધાયેલી. બીજા દિવસે જ્યારે હું વહેલી સવારે ઉઠી ત્યારે કાકીએ મને રસોડામાં કામ કરવાનું કહ્યું. તેણે મને લોટ ભેળવવાનું કહ્યું, શાકભાજી રાંધવા મૂકી દે. મને મારી કેળમાં દુખાવો થાય છે. હવે મેં બધું જાતે કરી લીધું. લોટ ભેરવ્યો, શાકભાજી પણ રાંધી. મારે બસ શાંતિથી દિવસો પસાર કરવાના હતા. થોડા દિવસો પછી જ્યારે પરિસ્થિતિ થોડી સામાન્ય થઈ ગઈ ત્યારે મને કાકાને કહ્યું કે હું મારો અભ્યાસ ચાલુ રાખવા માંગુ છું. જો તમે પરવાનગી આપો તો હું ખાનગી ફોર્મ સબમિટ કરીશ. કાકાએ એકબાર ઉલટાવતા માથું હલાવ્યું. તેણે કહ્યું, દીકરી, જો તારે ભણવું હોય તો ભણજે, પણ શહેરમાં જવાનું વિચારશી નહીં. અહીં ગામમાં કંઈક કર. અમે તને મદદ કરીશું. પણ એવું લાગ્યું કે કાકીને આ ગમ્યું નહીં. સાંજે ચૂલો લવતી વખતે કાકીએ કહ્યું કે તું કેટલું ભણશે? તારા પિતાએ તને ભણાવીને ઘણું છે. બસ હવે કામ શીખ. ભણવાથી રોટલી કે માન મળતું નથી. મેં ધીમેથી કહ્યું, પણ હું નોકરી કરવા સક્ષમ બનવા માંગુ છું. કાકીએ થોડી વાર પછી કહ્યું, આ ઘર ભણવાની જગ્યા નથી, કામ કરવાની છે. સવારે વહેલા ઉઠવાનું, ઘર સાફ કરવાનું, પાણી ભરવાનું, આ બધું શીખ. બીજા દિવસે મેં ગામના સવિતા માસીના દીકરા પાસેથી એક ખાનગી ફોર્મ મેળવ્યું. કાકી પાસેથી પૈસા લીધા. કાકી ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું કે હવે પૈસા માંગવા લાગી છે. મફતનું ભોજન ખાધા પછી પૈસા પણ લેવા લાગી છે. મેં કંઈ કહ્યું નહીં. મેં ફોર્મ ભરીને પાછું મોકલી દીધું. મને ખબર હતી કે કાકી મારા ઉછેરથી ખૂબ નારાજ હતા. ઘરમાં બધું સરળતાથી ચાલતું, પણ મારા કામનો મારો હિસ્સો વધતો ગયો. કાકીએ મને ઘરના બધા કામ સોંપી દીધા. અવંતિકા, તેની મોટી દીકરી જે મારી ઉંમરની હતી, તે હંમેશા મોબાઈલ પર વ્યસ્ત રહેતી. જો હું આળસુ થઈ જાઉં તો કાકી તરત જ કહેતી કે તું કોઈ રાજકુમારી નથી જે કોઈ કામ ન કરે. બપોરે જ્યારે બધા ખાવામાં વ્યસ્ત હોય ત્યારે હું પાછળ બેસીને બચેલું ભોજન ખાતી.
એક દિવસ જ્યારે ભોજન પૂરું થઈ ગયું ત્યારે મેં રોટલી પર અથાણું નાખ્યું અને અવંતિકાએ મને તીક્ષ્ણ આંખોથી જોયું અને કહ્યું કે જો તારી માં જીવતી હોત તો હું તેને પણ એ જ બચેલું ભોજન આપત. તેના શબ્દો સાંભળીને મારા હાથ થંભી ગયા. હું તેને કોઈ જવાબ આપી શકી નહીં. મેં શાંતિથી ભોજન પૂરું કર્યું અને વાસણો ધોવાનું શરૂ કર્યું. એક દિવસ હું રસ્તામાં મારો જૂનો શાળાનો મિત્ર રિષભને મળી. તેણે પૂછ્યું કે નિકિતા, તારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે? મેં ફક્ત જવાબ આપ્યો કે હા, ફોર્મ સબમિટ થઈ ગયું છે. ફક્ત અભ્યાસ મુશ્કેલ છે. ઘરે આવ્યા પછી મેં તેનો ઉલ્લેખ પણ ન કર્યો. પણ સાંજે કાકીએ વિચિત્ર શબ્દોમાં પૂછ્યું કે રસ્તામાં તારી સાથે વાત કરતો છોકરો કોણ હતો? મને આશ્ચર્ય થયું. મેં કહ્યું કે કોણ? તે મારો જૂનો ક્લાસમેટ હતો. હું તેને અચાનક મળી હતી. તાઈજે કહ્યું કે અહીં ગામમાં લોકોને જીભ કરતાં વધુ આંખો હોય છે. ભવિષ્યમાં ક્યારેય કોઈ અજાણ્યા છોકરા સાથે વાત ન કર, નહીંતર હું તારી જીભ કાપી નાખીશ. તે દિવસે મને પહેલીવાર સમજાયું કે હું ફક્ત અનાથ નથી. હવે હું એક એવી છોકરી પણ બની ગઈ છું જે શંકાસ્પદ નજરે મોટી થાય છે. એક સાંજે મેં મારા માટે એક જૂનો સૂટ કાઢ્યો જે મમ્મીએ છેલ્લી વાર મારા માટે સીવ્યો હતો. હું તે પહેરીને બેઠી. અવંતિકા કહેવા લાગી કે અહીં તારી શહેરી સ્માર્ટનેસનો ઉપયોગ ન કર. અમને આ સુંદરતાઓ ન બતાવ. મેં બદલામાં કંઈ કહ્યું નહીં. હું ફક્ત અંદર ગઈ અને તે સૂટ પાછો રાખ્યો. તે જ સાંજે કાકા કોઈ મહત્વપૂર્ણ કામ માટે બીજા શહેરમાં ગયા. જતી વખતે તેમણે કહ્યું કે દીકરી, તારું ધ્યાન રાખજે. જો તને કંઈ જોઈતું હોય તો મને ફોન કરજે. પણ મારી પાસે ફોન નહોતો અને કાકી આસપાસ હોય ત્યારે હું કઈ વસ્તુ કેવી રીતે માંગી શકું? કાકાના જતાની સાથે જ કાકીના શબ્દો કઠોર અને કડક બની ગયા. સવારે વહેલા ઉઠવું, નાસ્તો બનાવવો, વાસણ ધોવા, અવંતિકાના કપડાં ધોવા, બધું જ મારી જવાબદારીમાં મૂકવામાં આવ્યું હતું. એક દિવસ જ્યારે હું અવંતિકાના યુનિફોર્મને ઇસ્ત્રી કરીને થાકી ગઈ ત્યારે કાકીએ બૂમ પાડી. તેણીએ કહ્યું કે શહેરની રાજકુમારી બનવા માટે કે કામ પર આવી છે? મેં કહ્યું હું થોડો આરામ કરીશ, પછી હું કામ કરીશ. તેણે એક સાવરને ઉપાડી અને મને તેના વડે મારી અને કહ્યું કે અહીં કોઈને આરામ મળતો નથી, ખાસ કરીને તારા જેવી અજાણીને. ઘરમાં મહેમાનને જરા પણ નહીં. મને ખ્યાલ નહોતો કે શહેરમાં રહેવાનું મારું સ્વપ્ન ગામડાના એક રૂમમાં દફનાવવામાં આવશે. કાકા 3 અઠવાડિયા પછી પાછા ફર્યા. તેમના ચહેરા પર થાક અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આવતાની સાથે જ તેમણે પરિવારના બધા સભ્યોને રૂમમાં બોલાવ્યા. હું પણ એક ખૂણામાં શાંતિથી બેઠી. તે લાંબા સમય સુધી ચૂપ રહ્યા. પછી તેણે નિસાસો નાખ્યો અને કહ્યું કે મારો ધંધો ડૂબી ગયો છે. દુબઈની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કાકીએ તરત જ તેના મોં પર હાથ મૂક્યો અને કહ્યું કે ભગવાન, અમારા પર દયા કરો. તમે તમારા ધંધામાં બધું રોકાણ કર્યું હતું. કાકાએ મારી સામે જોઈને ધીમે કહ્યું, દીકરી, શહેરમાં તારા પિતાએ બનાવેલું ઘર હજુ પણ અમારા નામે છે. જો તે ઘર વેચી દેશે તો કદાચ થોડું દેણું ચૂકવી જશે. હું ચૂપ રહી. તે ઘર મારા પિતાનું છેલ્લું સ્મૃતિચિહ્ન હતું. પણ તેમની આંખોમાં જે લાચારી જોઈ તે જોઈને મારું હૃદય પીગળી ગયું. મેં ધીમેથી કહ્યું, કાકા, જો તેને વેચવાથી તમારો બોજ હળવો થઈ શકે તો તેને વેચી દો. કાકાએ મારો હાથ પકડ્યો. તેમણે કહ્યું કે તું ખૂબ સારી દીકરી છે. તારા પિતાને પણ તારા પર ગર્વ હતો. બીજા જ અઠવાડિયે કાગળો તૈયાર થઈ ગયા. શહેરમાંથી ખરીદારો આવી રહ્યા હતા. મને એકવાર પણ ઘર બતાવવા માટે લઈ જવામાં આવી નહીં. ત્યાં બેસીને સોદો ફાઇનલ થયો. મેં દસ્તાવેજો પર સહી કરી. કાકાએ પૈસા લીધા. તેમણે કહ્યું કે હું બધું સંભાળી લઈશ, ચિંતા ન કર. તે રાત્રે પહેલીવાર કાકીએ મારા માટે પોતાના શબ્દો નરમ પાડ્યા. તેમણે કહ્યું કે દીકરી, તે અમારા પર મોટો ઉપકાર કર્યો છે. જે તને મુશ્કેલ સમયમાં સાથ આપે છે તે ખરેખર તમારો પોતાનો હોય છે. મેં વિચાર્યું કે કદાચ હવે પરિસ્થિતિ સુધરશે. કદાચ મારા પ્રત્યેનો તેમનો વ્યવહાર બદલાઈ જશે. પરંતુ બીજા જ દિવસે કાકીનો વ્યવહાર બદલાઈ ગયો. તે ઉદારતા ફક્ત એક દિવસ માટે હતી. ફરી એ જ સલાહ, એ જ આદેશ. હકીકતમાં હવે તે ઘણું વધી ગયું. મને સવારે 4 વાગે જગાડવામાં આવતી. હું ઉઠીને કૂવામાંથી પાણી ભરવા જતી. કાકીએ કહ્યું હતું કે આજે વીજળી નહીં આવે અને નળ બંધ રહેશે. મેં કહ્યું કે કૃપા કરીને અવંતિકાને પણ થોડો સમય માટે કહો. મોડી રાત્રે સૂતી હતી. તેને કહ્યું કે શું અવંતિકા તારી નોકરાણી છે કે તું તેને ઓર્ડર આપીશ? કાકીએ ટેબલ પર વાસણો જોરથી પછાડ્યા અને કહેવા લાગ્યા કે હવે કામનો બોજ બમણો થઈ ગયો છે તો તારે કામ કરવું પડશે. શહેરમાં રહેલું ઘર જે મારા હૃદયનો ભાગ હતું, હવે પૈસા કાકાના ખિસ્સાનો ભાગ બની ગયા અને મને તેનો કોઈ ફાયદો ન મળ્યો. એક દિવસ જ્યારે અવંતિકાના મિત્રો ઘરે આવ્યા ત્યારે હું રસોડામાં રોટલી બનાવી રહી હતી. અવંતિકાએ ચા લાવવા અને સારી ચા બનાવવા માટે બૂમ પાડી. નહીતર બધાને તારા પર હસવાનો મોકો મળશે. મેં શાંતિથી ચા બનાવી. પણ જ્યારે હું કપ રાખવા ગઈ ત્યારે તેની એક મિત્રએ મારી મજાક ઉડાવી અને કહ્યું કે અવંતિકા, શું તે તારી નોકરાણી છે? અવંતિકા જોરથી હસીને બોલી કે તે નોકરાણી નથી પણ અનાથ પિતરાઈ છે. તે શબ્દો મારા કાનમાં કાચની જેમ વિંધાઈ ગયા.
તેણી આગળ કહ્યું કે અનાથ બહેન, ન તો સંબંધ રહ્યો કે ન તો આદર. સાંજે મેં હિંમત ભેગી કરી અને કાકીને પૂછ્યું કે શું હું પણ આ રકમમાંથી કંઈક મેળવી શકું? હું ખાનગી શિક્ષણ માટે કોચિંગ સેન્ટરમાં જોડાવા માંગુ છું. તેમણે કહ્યું કે હમણાં મુશ્કેલ છે, લોન ચૂકવવામાં પૈસા ખર્ચાઈ ગયા છે, છતાં અમે જોઈશું. હું ચૂપ થઈ ગઈ. એક દિવસ કાકીએ મને જૂના કપડાં લાવ્યા અને કહ્યું કે આ અવંતિકાના જૂના કપડાં છે. ઉનાળો આવી ગયો છે, સીવરકામ કરી લે. મેં જોયું કે કેટલાક કપડાં ફાટેલા હતા, કેટલાક પર તેલના ડાઘ. આ પહેરવા યોગ્ય નથી. મેં આશ્ચર્યથી કહ્યું. કાકીએ કહ્યું કેમ? તારા પિતા પાસે હવે કોઈ આવક નથી. આ પહેરવા માટે યોગ્ય કેમ નથી? જો તો આ સારા કપડાં તને નવા કપડાં મળી શકતા નથી. હું ચૂપ થઈ ગઈ અને તે કપડાં પાછા રાખ્યા. રૂમમાં ગઈ, દરવાજો બંધ કરીને શાંતિથી બેઠી હતી. જો તે ઘર વેચાયું ન હોત તો મને આ બધું ન મળ્યું હોત, પરંતુ જે હેતુથી મેં બલિદાન આપ્યું હતું તેનું ફળ મને ફક્ત અપમાનના રૂપમાં મળ્યું. કાકા હવે મોટા ભાગે ચૂપ રહેતા. કદાચ તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમણે મારી પાસેથી શું છીનવી લીધું છે. કદાચ તેઓ ભૂલી ગયા હશે. હવે તેમનું ધ્યાન ફરીથી ધંધા પર હતું ને મારું અસ્તિત્વ આ ઘરના કામ સુધી મર્યાદિત. ઉનાળો શરૂ થઈ ગયો. ગામમાં બપોર તપતી હતી અને હું પણ પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. મારા કપડાની હાલત બગડી ગઈ. મારી પાસે એક વાદળી સૂટ હતો જે બગડી ગયો હતો. 2 કપડાના રંગો ઝાંખા પડી ગયા હતા અને દુપટ્ટો કૂવામાં પડી ગયા પછી તેનું અસ્તિત્વ ગુમાવી દીધું હતું. એક સાંજે જ્યારે બધા રાત્રિ ભોજન પછી બહાર બેઠા ત્યારે મેં હિંમત ભેગી કરી અને કાકીને કહ્યું કે જો મને નવા કપડાં મળે તો હું તે જાતે સીવીશ. તેણે મારી સામે જોયું, જાણ્યું કંઈક વિચિત્ર કહી રહી હોય. પછી જોરથી હસતા તેણે કહ્યું કે કપડાં તારા માટે? શું હવે મારા પૈસા તારી ફેશન પર પણ ખર્ચ થશે? હું ચૂપ રહી. જો તેણે ત્યાં જ વાતચીત પૂરી કરી હોત તો સારું થાત, પણ બીજા દિવસે સવારે તેણે અવંતિકાના ફાટેલા જૂના કપડાં મારી સામે ફેંકી દીધા. તેને કહ્યું આ પહેર અને નખરા ન કર. અમારા ઘરમાં જે કંઈ ઉપલબ્ધ છે તે મળશે. જો તને ખરાબ લાગે તો જંગલમાં જઈને રહે. અવંતિકાએ પાછળથી કહ્યું જુઓ, હવે તો કપડાં પણ માંગવા લાગી છે, નોકરાણી પણ રાણી બનવા લાગી છે. મેં કંઈ કહ્યું નહીં, ફક્ત તે કપડાં જોતી રહી. મને મમ્મીએ કહેલી વાત યાદ આવી. તેણીએ કહ્યું હતું કે દીકરા, કપડાં વ્યક્તિની ઓળખ નથી, પણ ફક્ત સ્વચ્છ અને વ્યવસ્થિત રહેવું પૂરતું છે. મમ્મી પોતે દર ઋતુમાં મારા માટે 2-3 જોડી નવા કપડાં ખરીદતી. દિવાળી અને હોળી પર મારી પાસે દરેક રંગના કપડાં હતા. નવા પગરખાં, સુગંધિત પરફ્યુમ. મને તે દિવસો યાદ આવતા ત્યારે મારી આંખોમાં આંસુ આવી જતા, પણ મેં તેમને મારા પર કાબૂ ન રાખવા દીધા. મેં કાકીએ આપેલા કપડાં ત્યાં જ છોડી દીધા અને મારા રૂમમાં આવી ગઈ. બીજા દિવસે જ્યારે મેં ફરીથી જૂનો ફાટેલો સૂટ પહેર્યો ત્યારે કાકીએ પૂછ્યું કે તને આપેલ કપડાં કેમ નથી પહેર્યા? મેં ધીમેથી કહ્યું કે તે પહેરવા લાયક નથી. તેને કહ્યું સારું, તો પછી તું નક્કી કરીશ કે શું પહેરવા માટે યોગ્ય છે. શું તે તારા પિતાની કમાણી છે કે અમે તને નવા કપડાં ખરીદી આપ્યા? પછી તેણીએ મારી મમ્મીને ખેંચી લાવી. તેને કહ્યું કે તારી માં પણ આવી જ હતી, હંમેશા ધીરજવાન અને નાજુક રહેતી હતી. તારી માં અમારા ગામમાં 2 દિવસ પણ વિતાવી શકતી નહોતી. તે તેના પતિ સાથે શહેરમાં ગઈ. અવંતિકા ઊભી થઈ અને હસવા લાગી. કહ્યું માં, તે હજુ પણ પોતાને શહેરની રાજકુમારી માનવાની આદતથી મુક્ત થઈ નથી. મેં મારી આંખો નીચી કરી અને વિચાર્યું કે જવાબ આપવો નકામો છે. તે દિવસ મારા માટે બીજો બોજ બની ગયો હતો. ગામમાં 3 દિવસ પછી કોઈના લગ્ન હતા. કાકી અને તેની દીકરીઓ તૈયાર થઈ રહ્યા હતા. નવી બંગડીઓ, પરફ્યુમ, મહેંદી, બધું જ. મેં પૂછ્યું શું હું પણ તમારી સાથે આવી શકું? કાકીએ ઉપરથી નીચે સુધી મારી સામે જોયું. પછી તેને કહ્યું આ કપડાં પહેરીને તું જશે? લગ્નમાં તું અમને શરમાવીશ શું? ઘરે બેસીને વાસણ ધોઈ નાખ. મેં ફક્ત માથું હલાવ્યું. શાંતિથી રસોડામાં કામ કરવા લાગી. તેઓ ગયા પછી વાસણ ધોતી વખતે મારો હાથ બળી ગયો, પણ મેં પાણી પીધું નહીં કે મેં કોઈ અવાજ પણ ન કાઢ્યો. મારો અવાજ સાંભળવા માટે કોણ હતું? તે જ રાત્રે જ્યારે બધા પાછા ફર્યા ત્યારે અવંતિકા એક પેકેટ ફેંક્યું અને કહ્યું કે આ બાકી રહેલો કેક છે, ખોરાક છે, તું પણ ખાઈ લે. તને કેવી રીતે ખબર પડે કે લગ્ન શું છે? પહેલાં મેં પેકેટ તરફ જોયું અને પછી તેને ત્યાં રાખ્યું. મને લાગ્યું કે બધું છોડીને એક ક્ષણ માટે અહીંથી ભાગી જાઉં. પણ હું કોની પાસે જાઉં? આ ઘરમાં હું ફક્ત એક શરીર હતી જેને કામ માટે રાખવામાં આવી. આજે સવારે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે મેં મારી ડાયરીમાં છુપાયેલ મમ્મીનો પત્ર ગુપ્ત રીતે બહાર કાઢ્યો. તેમાં લખ્યું હતું કે દીકરી, ક્યારેય કોઈની સામે પોતાને નબળી ન માન. તું મારી પરવરિશ છે. હું તને ક્યારેય નમવા નહીં દઉં. મેં તે પત્ર મારી આંખો સામે મૂક્યો અને નક્કી કર્યું કે હવે હું ચૂપ નહીં રહું. આ ટોણા પર કે ન તો અવંતિકાના મજાક પર કે કાકીની કડકાઈ પર. બીજા દિવસે અવંતિકાએ ફરીથી એ ફાટેલા જૂના કપડાં મારી સામે ફેંકી દીધા. મેં તે પાછા આપ્યા અને કહ્યું કે જો તારે પહેરવા હોય તો તું જ પહેર. કાકીએ ચીસ પાડી અને કહ્યું કે તે શું કહ્યું?
મેં તેની આંખોમાં જોયું અને કહ્યું કે હું એક માણસ છું, મારો પણ થોડો આદર છે. જો તમે મને આદર ન આપી શકો તો મારો અનાદર પણ ન કરો. અવંતિકાએ ગુસ્સામાં કહ્યું, મમ્મી આ તો જીભ ચલાવવા લાગી છે, તેને પાઠ ભણાવો. કાકી મારી નજીક આવી, તેણીએ હાથ ઊંચો કર્યા પણ હું પાછળ હટી ગઈ. મેં કહ્યું કે તમે મને મારી શકો છો પણ મારા પ્રશ્નનો અંત નહીં આવે. તમે મારા પિતાનું ઘર વેચીને મારા પર ઉપકાર કર્યો, હવે આ ઉપકારના બદલામાં મને આદરની ભીખ ન આપો. રૂમમાં મૌન છવાઈ ગયું. કદાચ તે મારી આટલી બધી વાતો માટે તૈયાર નહોતી. તે દિવસે મેં નક્કી કરી લીધું કે કાં તો હું આદર સાથે જીવીશ અથવા હું મરી જઈશ. 3 દિવસ સંપૂર્ણ મૌનમાં પસાર થયા. મારા જવાબ પછી કાકીએ બોલવાનું બંધ કરી દીધું. અવંતિકાએ લંચમાં મીઠું નાખ્યું નહોતું. સાંજે કાકીએ મને ઠપકો આપ્યો અને કહ્યું કે હવે તારી જીભ લાંબી થઈ ગઈ છે, તારું કામ પણ ભૂલી ગઈ છે. ભણવાથી તારું મગજ કેવી રીતે માન મેળવશે? મેં જવાબ ન આપ્યો, પણ તે સાંજના મૌનમાં કંઈક અલગ જ હતું. કાકા 1 કલાક માટે આવ્યા. તેઓ તેમની ઓફિસમાં કોઈને મળ્યા, તરત જ પાછા ગયા. રાત્રિ ભોજન પછી હું વાસણ ધોતી હતી ત્યારે અવંતિકાનો અવાજ આવ્યો. તેને કહ્યું, અભિનંદન, તારું નસીબ જાગ્યું છે. સરપંચના દીકરા સાથે વાત થાય છે તારી. મેં વાસણ ધોવાનું બંધ કરી દીધું. મેં કહ્યું, તારો શું મતલબ છે? અવંતિકા ટોણો મારવા લાગી અને કહ્યું કે તારા માટે એક પ્રસ્તાવ આવ્યો છે અને તારી કાકી સંમત થઈ ગઈ છે. તું હવે હવેલી જઈ રહી છે. હવે તું દાસી નહીં પણ દુલ્હન બનીશ. મેં તરત જ કાકીને પૂછ્યું, શું આ સાચું છે? કાકીએ મારી સામે જોયા વિના જવાબ આપ્યો કે હા. હવે કોઈ પ્રશ્નો પૂછતી નહીં. સરપંચ પોતે પ્રસ્તાવ માંગવા આવ્યા હતા. ખૂબ આદરની વાત છે. અટકાવીને કહ્યું કે સરપંચનો દીકરો ઈશાન તે તો પાગલ છે. બધા જાણે છે કે તેણે તેની પહેલી પત્નીની હત્યા કરી છે. મેં ઊંચા અવાજે જવાબ આપ્યો. કાકી કહેવા લાગ્યા કે તારે સાવધાનીથી બોલવું જોઈએ. તેમની પત્ની નબળી પડી ગઈ હતી, મૃત્યુ પામી ગઈ, અને તું કોણ છે તે નક્કી કરવાવાળી? મેં મારા કાકાના દીકરા ભાઈ સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. મેં તેમને કહ્યું કે ભાઈ, તમે કંઈ કેમ નથી કહેતા? હું પાગલ વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું, આ ક્રૂરતા છે. તે ચૂપચાપ બેઠા રહ્યા. તે ફક્ત આંખો નીચી રાખીને સિગારેટ પીતા રહ્યા. તેમનું મૌન ચીસો કરતાં વધુ ક્રૂર હતું. કાકીએ મારું કાંડું પકડીને હલાવ્યું અને કહ્યું કે જે કંઈ નિર્ણય લેવામાં આવ્યો છે તે લેવામાં આવ્યો છે. આ સરપંચના ઘરેથી લગ્નનો પ્રસ્તાવ છે. મારી દીકરી માટે કોઈ રાજકુમારનો પ્રસ્તાવ આવશે. તું ત્યાં બિલકુલ બરાબર છે. તારા જેવી છોકરીઓ આવા ઘરોમાં ઉછરેલી છે. એવું લાગતું હતું કે મારી અંદર આગ ભભૂકી ઉઠી છે. મેં ભાઈના પગ પર હાથ જોડી દીધા. મેં કહ્યું કે ફક્ત મારા પર દયા કરો, મને ના મોકલો, હું બધું સહન કરીશ. તમે જે કહો છો તે કરીશ, પણ હું તે પાગલ માણસ સાથે લગ્ન નહીં કરું. તે મને મારી નાખશે. ભાઈજી એક ક્ષણ માટે મારી સામે જોયું, પછી નજર ફેરવી અને તાઈજીએ તરત જ કહ્યું કે કોઈએ તને લગ્ન માટે આટલી બધી વિનંતી નહીં કરી હોય જેટલી તું અમારી સામે કરી રહી છે. તે રાત્રે મારા ચપ્પલ બહાર રહી ગયા. જ્યારે હું રૂમમાં પાછી ગઈ ત્યારે કાકી મારી પાછળ આવ્યા. તેને કહ્યું કે તું ભાગી જવાનું સ્વપ્ન જોઈ રહી છે. પછી તેણે દરવાજો બંધ કરી દીધો અને મને બેસાડીને પગથી બાંધી દીધી. તેણીએ કહ્યું કે હવે હું જોઈશ કે તને કોણ બચાવે છે. હું ચીસો પાડવા માંગતી હતી પણ અવાજ બંધ થઈ ગયો. મારા હાથ પણ બાંધી દેવામાં આવ્યા. મારા પગ શૂન્ય થઈ ગયા. દરવાજાની બહાર મને અવંતિકા અને તેની નાની બહેન હસતા સાંભળી રહ્યા હતા. તે કહી રહી હતી કે કાલે તે દુલ્હન બનશે ને આજે તે કેદી. કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું લાગે છે ને? તેના શબ્દો સાંભળીને મારો શ્વાસ ઝડપી થઈ ગયો. મેં શાંતિથી છત તરફ જોયું. ત્યાં કંઈ નહોતું. કોઈ આશા નહોતી, કોઈ પ્રાર્થના નહીં. સવારે કાકીએ દરવાજો ખોલ્યો. તેને કહ્યું, ઉઠો, આજે તારા લગ્ન છે. આપણે હવેલી જવું પડશે. ત્યાં બધી તૈયારીઓ થઈ ગઈ છે. મેં ધ્રુજતા કહ્યું કે હું જવા માંગતી નથી. પછી તેને કહ્યું, તો મરી જા, પણ કોઈ ના પાડવામાં આવશે નહીં. અવંતિકા મને લાલ કપડાં આપ્યા અને કહ્યું કે આ પહેર, હવે પછી તને આ પણ નહીં મળે. મેં સ્નાન પણ કર્યું નહીં, મારા વાળ પણ ખોલ્યા નહીં. મેં ફક્ત કપડાં પહેર્યા. મને હવેલીમાં લઈ જવામાં આવી. ગાડીના કાચમાંથી બહાર જોતી રહી. રસ્તાના દરેક વળાંક પરથી એવું લાગતું હતું કે જીવનનો દરવાજો બંધ થઈ રહ્યો છે. જ્યારે મેં હવેલીના ઉંબરા પર પગ મૂક્યો ત્યારે મોટી આંખોવાળી નોકરાણીએ ધીમેથી કહ્યું, તેની માટે જ લગ્ન છે? બીજી છોકરીએ કહ્યું, પહેલી વાળી છોકરી ફક્ત 2 મહિનામાં જ મરી ગઈ. ખબર નહીં કે આ બિચારી છોકરીનું શું થશે. મેં બધું સાંભળ્યું પણ કંઈ કહ્યું નહીં. પંડિતજી બેઠા હતા. મેં માથું નમાવ્યું. મારા માથા પર પડદો મૂકવામાં આવ્યો. મને કંઈ દેખાતું નહોતું. અને પછી ધીમે ધીમે એક પછી એક લગ્નની વિધિઓ કરવામાં આવી. મેં મારું હૃદય બંધ કરી અને મારા હોઠ દબાવીને બધી વિધિઓ કરી. કાકી દૂર ઊભા રહ્યા. સંતોષથી મારી સામે જોયું, જાણે કોઈ સોદો પૂર્ણ થયો હોય. મને ખબર નહોતી કે આજે મારા લગ્નનો દિવસ છે કે મારા મૃત્યુનો દિવસ. લગ્ન પછી મને તરત જ અંદર લઈ જવામાં આવી. તે એક મોટો રૂમ હતો, જેમાં બધી બાજુ લાલ અને સોનેરી રંગથી રંગવામાં આવી હતી. દિવાલો પર જૂના ચિત્રો લટકાવેલા હતા.
અને વચ્ચે એક ભારે પલંગ પડેલો હતો. કાર્પેટ એટલો નરમ હતો કે મારા પગ ડૂબવા લાગ્યા, પણ મારી અંદરની જમીન કઠણ અને ભયથી ભરેલી હતી. નોકરાણીએ આવીને કહ્યું કે બીબીજી, આ તમારો રૂમ છે. ઈશાનભાઈ થોડી વારમાં આવી રહ્યા હશે. પછી તે દરવાજો બંધ કરીને ગઈ. મેં આસપાસ જોયું. રૂમની એક બાજુ લાકડાનો કબાટ હતો, જેના પર પરફ્યુમની બોટલો અને પુસ્તકો રાખવામાં આવી હતી. બીજી બાજુ એક નાનું ટેબલ હતું, જેના પર એક ફોટો રાખવામાં આવ્યો, કદાચ કોઈ વૃદ્ધ વ્યક્તિનો. બધું વ્યવસ્થિત રાખવામાં આવ્યું, બધું સ્વચ્છ હતું, પણ મને ક્યાંય શાંતિ ન મળી. પલંગના ખૂણા પર બેઠી, કપડાં હજુ પણ બોજ જેવા લાગતા, દુપટ્ટો વારંવાર માથા પરથી પડી રહ્યો હતો અને વારમાં રહેલી પિન મને ચોંટી રહી હતી. દરેક ક્ષણે એવું લાગતું કે દરવાજો ખુલશે અને તે પાગલ આવશે. બહારથી પગલાઓનો અવાજ સંભળાયો. કંઈ આવી રહ્યું હતું. હૃદય ધબકવા લાગ્યો, શ્વાસ ફૂલાવા લાગ્યો. દરવાજો ધીમે ખુલ્યો અને ગંભીર ચહેરાવાળો એક છોકરો અંદર પ્રવેશ્યો, સ્વચ્છ અને સાદા કપડામાં. તેની આંખો જમીન પર. તેને આવીને દરવાજો બંધ કર્યો, પોતાના પગરખાં ઉતાર્યા, પલંગની બીજી બાજુ બેસી ગયો. થોડી ક્ષણો શાંતિમાં પસાર થઈ. તેણે ધીમેથી કહ્યું, તું ડરી ગઈ છે? મેં આંખો ઊંચી કરીને જોયું. મારી સામે બેઠેલો વ્યક્તિ પાગલ જેવો નહોતો, તે કોઈ જાનવર નહોતો. તે તો સંપૂર્ણ સામાન્ય વ્યક્તિ હતો અને સરળ અને શિક્ષિત દેખાતો હતો. તેણે કહ્યું કે હું કંઈ નહીં કહું, તું આરામ કર. અને તે પોતે શાંતિથી બીજી બાજુ મોઢું રાખીને બેઠો. અને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ ઈશાન છે, જેના વિશે બધા કહેતા કે તે એક પાગલ વ્યક્તિ છે, જેણે તેની પહેલી પત્નીની હત્યા કરી. મેં તેને ધીમેથી પૂછ્યું કે તમે ઈશાન છો? તેને માથું હલાવ્યું અને કહ્યું હા. મેં કહ્યું કે લોકો કહે છે કે તમે પાગલ છો. તેણે પહેલી વાર હસીને કહ્યું કે હા, લોકો આવું કહે છે, કદાચ કહેતા રહેશે. મેં મારી આંખો નીચી કરી. મારામાં વાત કરવાની હિંમત નહોતી. થોડી વાર પછી તે ઊભો થયો અને પુસ્તકો તરફ ગયો. તેને એક પુસ્તક કાઢી અને વાંચવાનું શરૂ કર્યું. કોઈ અવાજ ન કર્યો, કોઈ અવાજ નહોતો, કોઈ મજબૂરી નહોતી. મને એવું લાગ્યું કે હું ત્યાં નથી. રૂમમાં ફક્ત પંખાના અવાજ અને પુસ્તકના પાના ફેરવવાનો થોડો અવાજ હતો. સમય પસાર થતો રહ્યો અને હું આશ્ચર્યમાં ખોવાઈ ગઈ. મારા હૃદયમાં પ્રશ્નો ઉકળતા હતા, પણ મારી જીભ બંધ હતી. શું આ કોઈ નવી રમત છે? શું ખરેખર કંઈક બીજું છુપાયેલું છે? બીજા દિવસે સવારે હું જાગી ત્યાં સુધીમાં તે ચાલ્યો ગયો. નોકરાણી આવીને કહ્યું કે ઈશાનભાઈ દરરોજ સવારે વહેલા ફાર્મ હાઉસ જવા નીકળે છે. તે ફક્ત સાંજે જ પાછા આવે છે. મેં ધીમેથી પૂછ્યું કે અહીં લોકો તેના વિશે આવી વાતો કેમ કરે છે? નોકરાણીએ પોતાનું વર્તન બદલ્યું અને કહ્યું કે ભાગવીજી, અહીં બધાની જીભ હોય છે. કોઈ દિલ તરફ જોતું નથી. સમય જતાં તમે બધું સમજી જશો. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. ઈશાન દિવસે દેખાતો નહોતો. રાત્રે આવતો, શાંતિથી પુસ્તક વાંચતો, ફક્ત બોલતો નહોતો. ન તો તે બોલતો કે ન તો કોઈ કામનો આગ્રહ રાખતો. ક્યારેક તે ચા માંગતો તો ક્યારેક શાંતિથી ગીતો સાંભળતો. એક દિવસ જ્યારે તે બહાર બેઠો હતો, ત્યારે મેં તેના રૂમમાં બધું ધ્યાનથી જોયું. કબાટમાં કપડાં તેમની જગ્યાએ રાખવામાં આવ્યા હતા. પગરખાં એક લાઇનમાં રાખવામાં આવ્યા હતા. ટેબલ પર બધું યોગ્ય ક્રમમાં હતું. જ્યારે મેં પાણીનો જગ થોડો હલાવ્યો, ત્યારે તે તરત જ પાછો ફર્યો અને કહ્યું, કૃપા કરીને હું તને વિનંતી કરું છું, તેને અહીં જ રહેવા દે. તેણે ધીમેથી કહ્યું, હું મારી જગ્યા બદલતો નથી, નહીંતર મને ગૂંગળામણ થાય છે. પછી પહેલીવાર મને લાગ્યું કે મામલો કંઈક બીજો છે. કદાચ આ પાગલપણું નથી, પણ કંઈક બીજું છે. તે કોઈક માનસિક સ્થિતિની અસર છે. મેં નક્કી કર્યું કે હું ચૂપ રહીને બધું સમજવાનો પ્રયાસ કરીશ. રાત્રે જ્યારે તે સૂતો, ત્યારે મેં ગુપ્ત રીતે કબાટની અંદર ડોકિયું કર્યું. ત્યાં એક જૂની ડાયરી રાખવામાં આવી હતી અને તેની સાથે એક પ્રિસ્ક્રિપ્શન પણ હતું. મેં તેને વાંચવાનો પ્રયાસ કર્યો, પણ અચાનક મને દરવાજાનો અવાજ સંભળાયો. તરત જ પાછળ હટી ગઈ. મારું હૃદય ધબકતું હતું, પણ તેણે કંઈ કહ્યું નહીં. ફક્ત પાણી પીધું અને ફરીથી સૂઈ ગયો. હવે ડર ઓછો થવા લાગ્યો અને પ્રશ્નો વધવા લાગ્યા. આ છોકરો, જેને બધાની નજરમાં પાગલ માનવામાં આવે છે, તે આટલો બેફિકર અને શાંત કેમ છે? ચોક્કસ કંઈક તો છે જે હું પોતે જાણવા માંગુ છું. જ્યારે તે રૂમમાં પ્રવેશ્યો, મેં મારી સામે મૃત્યુને ઊભું જોયું. પણ કદાચ તે મૃત્યુ નહોતું, તે કોઈ નવી વાસ્તવિકતા હતી, જે હજુ સુધી સંપૂર્ણપણે પ્રગટ થઈ નહોતી. લગ્નના ત્રીજા દિવસે ઈશાને મને નાસ્તા માટે બોલાવી. તે ડાઇનિંગ ટેબલ પર બેઠો અખબાર વાંચી રહ્યો હતો અને નાસ્તો તેની સામે યોગ્ય રીતે ગોઠવાયેલો હતો. તે ઈંડા, જ્યુસ, બ્રેડ અને દૂધ પણ હતું. તેણે ફક્ત અખબારમાંથી ઉપર જોઈને કહ્યું કે તું બેસ, હું ચા બનાવડાવું છું. હું ચૂપચાપ ખુરશી ખેંચીને બેઠી. તે કોઈ પ્રકારની નજરથી મારી સામે જોઈ રહ્યો હતો. તેની જીભમાં કોઈ કઠોરતા નહોતી. તેનું વર્તન ખૂબ જ સામાન્ય હતું, જાણે બે પરિચિતો તેમના નિયમિત જીવનમાં એક જ જગ્યાએ રહેતા હોય. ઈશાને અચાનક એક પ્રશ્ન પૂછ્યો, શું તને અહીં કોઈ સમસ્યા છે? મેં સામાન્ય જવાબ આપ્યો, ના. તેને કહ્યું, જો હોય તો મને કે. મારી માં મોટાભાગે હવેલીમાં રહે છે.
કે એના કેટલાક શબ્દો તને કઠોર લાગશે. મેં કહ્યું, પણ તમારી માતાએ અત્યાર સુધી મારી સાથે વાત પણ નથી કરી. મેં સાચું કહ્યું હતું. ઈશાન સેજસ્યોને કહ્યું કે આ સારું છે. તેની આંખોમાં ઘણી ઊંડાઈ હતી, જાણે તે બધું મૂલ્યાંકન કરી રહ્યો હોય, પણ તેણે કંઈ કહ્યું નહીં. તે ન તો કાબુ બહાર હતો, કે ન તો તે ચીસો પાડતો, કે ન તો કંઈ તોડતો. એકદમ સામાન્ય અને ગંભીર છોકરો. મેં હવે દરરોજ તેની આદતો પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. તે સવારે વહેલા ઉઠતો, શાંતિથી તૈયાર થઈ જતો, પુસ્તકો તેની બેગમાં રાખતો અને ફાર્મ હાઉસ જતો. તે લંચ માટે પાછો ફરતો નહીં. તે રાત્રે પણ વહેલા સૂઈ જતો. તેની દરેક ક્રિયા જોઈને મારા હૃદયમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા. એક દિવસ જ્યારે તે સૂતો હતો, ત્યારે મેં બુક કેસ નીચે એક જૂનું બોક્સ જોયું. જ્યારે મેં તેને ખોલ્યું, ત્યારે અંદર એક પ્રિસ્ક્રિપ્શન હતું, કેટલાક હોસ્પિટલ રિપોર્ટ્સ, એક નાનું નોટબુક. અહેવાલો અનુસાર તે બાળપણમાં માનસિક દબાણમાંથી પસાર થયો હતો, પરંતુ કંઈ પાગલ પણ લખ્યું નહોતું. નોટબુકમાં લખ્યું હતું કે મને સાંભળ્યો નહીં, તેથી મેં બોલવાનું બંધ કરી દીધું. તે શબ્દોએ મને રોકી દીધી. જે વ્યક્તિ ખરેખર બીમાર છે તે આવી વાતો લખી શકતો નથી. ચોક્કસ કંઈક ખોટું થયું હતું. તે દિવસે બપોરે હવેલીની બે નોકરાણીઓ આંગણામાં વાત કરી રહી હતી કે પહેલી પત્ની પણ સારી હતી. બસ એટલું જ હતું કે બિચારી ઈશાનભાઈની માની આંખોમાં કાંટો બની ગઈ. બીજી કહેવા લાગી કે ઈશાનભાઈ સાથે કોઈ સમસ્યા નથી, ખરી સમસ્યા તો તેની મા સાથે છે. મારી નજર તરત જ દરવાજા તરફ ગઈ, પણ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. મેં જોયું કે જ્યારે પણ ઈશાનની માં ઘરમાં હોય ત્યારે ઈશાન થોડો બેચેન થઈ જતો. તેની આંખોમાં ગભરાટ હતી. તે વારંવાર રૂમના દરવાજા તપાસતો અને પોતાને દૂર રાખતો. બીજી રાત્રે મેં તેને સીધું પૂછ્યું કે શું તમે ખરેખર એવા જ છો જે બધા તમારા વિશે કહે છે? તે ચૂપ થઈ ગયા. પછી થોડીવાર પછી તેણે કહ્યું, શું તમને ક્યારે એકલા છોડી દેવામાં આવ્યા છે કે તમે પોતાને સમજવા લાગો? મેં કહ્યું, તમારો મતલબ શું છે? તેને કહ્યું કે મારા પિતા મોટે ભાગે બહાર રહેતા અને મારી સોતેલી માએ મને ક્યારેય પોતાના દીકરા તરીકે સ્વીકાર્યો નહીં. હું નાનો હતો ત્યારે મારી સગી માનું અવસાન થયું. તે પછી દરેક વાત માટે ઠપકો, દરેક લાગણી માટે ટોણા મારવામાં આવતા. એક સમય આવ્યો જ્યારે મેં બોલવાનું બંધ કરી દીધું. પછી જ્યારે હું થોડો સંતુલનમાં પાછો મેળવ્યો ત્યારે તેઓ મને પાગલ કહેવા લાગ્યા. મેં કહ્યું, અને તમે કંઈ કહ્યું નહીં? તેણે કહ્યું, હું કોને શું કહું? તે હસીને કહ્યું, પિતાએ સાંભળ્યું નહીં. મેં ફક્ત શંકા કરી. પછી એક દિવસ મારી પત્ની, તે અટકી ગયો. મેં કહ્યું, શું થયું? તેને કહ્યું કે મારી પત્ની હૃદયરોગની દર્દી હતી. એક રાત્રે તેને હૃદયરોગનો હુમલો આવ્યો. હું ગભરાઈ ગયો. મેં ચીસો પાડી, બૂમો પાડી, અવાજ કર્યો, પણ તે મરી ગઈ અને હું ગુનેગાર બની ગયો. કોઈએ કંઈ પૂછ્યું નહીં, ફક્ત તેના પર વિશ્વાસ કર્યો, કારણ કે હું બાળપણથી જ શાંત હતો. તેથી જ બધાને લાગતું કે હું ખરેખર પાગલ છું. મારી સામે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું હતું. આ વ્યક્તિ બીમાર નહોતો, પણ ઘાયલ હતો. તેની ઓળખની આસપાસના પ્રશ્નો કોઈ માનસિક સમસ્યાને કારણે નહોતા, પરંતુ તે કૌટુંબિક ઝઘડા અને બેદરકારીનું પરિણામ હતું. મને નક્કીના શબ્દો યાદ આવ્યા, તેનો ગુસ્સો, તેનું વર્તન, અને તેણે મારા લગ્ન બળજબરીથી કરાવ્યા. આ બધું તેની એક યુક્તિ હતી કે કોઈ મોટા ષડયંત્રનો ભાગ. હવે તે મારા માટે ફક્ત જીવનનો પ્રશ્ન નહોતો, તે સત્ય શોધવાની લડાઈ બની ગઈ. અને હું આ યુદ્ધ જીતવા માંગતી હતી. ઈશાન માટે, મારા માટે, અને તે બધા માટે જેમને મૌન ગુનેગાર બનાવતું. ઈશાનના શબ્દો પછી મારા મનમાં ઘણા દરવાજા ખુલવા લાગ્યા, પરંતુ દરેક દરવાજા પાછળ એક નવો અંધકાર છવાઈ ગયો. સોતેલી માનો ઉલ્લેખ વારંવાર થતો. દરેક વખત ઈશાનની આંખો પર એક પડછાયો છવાઈ જતો. તે તેના વિશે વધુ કંઈ કહેતો નહોતો, પણ તેના વર્તન પરથી સ્પષ્ટ હતું કે કંઈક છુપાયેલું છે. મેં નક્કી કર્યું કે મારે જાતે જ શોધી કાઢવું પડશે કે મામલો શું છે. બીજા દિવસે સવારે ઈશાન ફાર્મ હાઉસ ગયો અને તેની સોતેલી માં હવેલીમાં નહોતી. હું વર્ષોથી અહીં કામ કરતી નોકરાણી ગોરી પાસે ગઈ. મેં ગોરીને કહ્યું, ઈશાન સાહેબની અસલી માં કેવી હતી? તેને ખચકાટથી મારી સામે જોયું. પછી તેણે ધીમેથી કહ્યું, ઈશાન સાહેબની અસલી માં તો ખૂબ જ સારી હતી, નરમ સ્વભાવની. જ્યારે તેનું અવસાન થયું ત્યારે ઈશાન સર 7 વર્ષના હતા. તે પછી બધું બદલાઈ ગયું. મેં કહ્યું, શું બદલાઈ ગયું? તેણે કહ્યું કે સરપંચજીના ફરીથી લગ્ન થયા. ઈશાન સાહેબને એક અલગ રૂમમાં ખસેડવામાં આવ્યા. ન તો કપડાં, ન ખોરાક, ન પ્રેમ. બધું જ ફક્ત નવી પત્નીની સુવિધા માટે હતું. સરપંચજીએ કંઈ કહ્યું નહીં. તે પોતાના કામકાજમાં અને ગામના નિર્ણયો લેવામાં વ્યસ્ત રહેતા, અને ઈશાન સાહેબ શાંત થતા ગયા. તે અભ્યાસમાં ખૂબ જ સારા હતા, પણ જ્યારે પણ તે કંઈક સારું કરતા ત્યારે તેની માં તેને કંઈક ને કંઈક કહીને સજા કરાવતી. તે કહેતી કે જિદ્દી છે, ખરાબ વર્તન કરે છે, પાગલ થઈ ગયો છે. નોકરાણીની વાત સાંભળીને મારા મનમાં કંઈક તૂટી ગયું. મેં આગળનો પ્રશ્ન પૂછ્યો, ઈશાનની પહેલી પત્નીનું અવસાન થયું છે? શું તે ખરેખર હૃદયરોગની દર્દી હતી? ગોરી આસપાસ જોઈને ધીમેથી કહ્યું, ભાભીજી,
કેટલાક લોકો કહે છે કે તેની દવામાં છેડછાડ કરવામાં આવી હતી અને તે દવા ઈશાન સાહેબની માં સરપંચજીની પત્ની તેના માટે લાવી હતી. કોઈએ તેના પર શંકા કરી નહીં, અને જો કોઈને શંકા હોય તો પણ કોણ? તે બધાને નિયંત્રિત કરે છે, તે નોકરો પર બૂમ પાડે છે અને ઈશાન સાહેબને તો દુશ્મન માને છે. મેં કહ્યું કેમ? તેણીએ મને કહ્યું કારણ કે તે ઈચ્છતી હતી કે સરપંચજીની બધી મિલકત તેના પોતાના પુત્રને ટ્રાન્સફર કરવામાં આવે, જે પછી જન્મ્યો. હવે મારી નજર સામે બધું સ્પષ્ટ થઈ રહ્યું હતું. સોતેલી માનો ખરો હેતુ મિલકત પર કબજો કરવાનો અને ઈશાન જે ખરેખર વારસદાર હતો તેને પાગલ સાબિત કરવાનો અને તેને ખૂણામાં ફેંકી દેવાનો. એક સંપૂર્ણ યોજના હતી. ઈશાન તે જ દિવસે બપોરે ઘરે આવ્યો. ખૂબ જ શાંત હતો. મેં જોયું કે તે વારંવાર તેના રૂમનો દરવાજો તપાસી રહ્યો હતો. તે પુસ્તકો તેમની જગ્યાએથી કાઢીને પાછી મૂકી રહ્યો હતો, જાણે કંઈક ખૂટતું હોય. મેં કહ્યું કે શું તમે કંઈક શોધી રહ્યા છો? તેણે કહ્યું, હા, મને ગઈ રાતથી મારી એક ડાયરી ખૂટે છે. તે ટેબલ પર રાખવામાં આવી હતી પણ હવે ત્યાં નથી. મેં કહ્યું, તમારી માં રૂમમાં આવી હતી? હા, તે સવારે કહી રહી હતી કે તે સફાઈ કરવા આવી હતી, પણ નોકરાણી સફાઈ કરે છે. મને ખબર હતી કે ડાયરી તેના હાથમાં આવી હતી. તે ડાયરી જે ઈશાનની માનસિક સ્થિતિ અને તેની લાગણીઓની અંદરની સત્યતાઓ જણાવતી. હવે કદાચ તે તેની સામે બીજું હથિયાર બનવા જઈ રહી છે. સાંજે જ્યારે બધા બેઠા, મેં જોયું કે સરપંચજી લોન્જમાં બેઠા હતા. તેઓ કોઈ ફાઇલ પર સહી કરી રહ્યા હતા. તેમની પત્ની તેમની નજીક બેઠી હતી અને કંઈક સમજાવી રહી હતી. તે કહી રહી હતી કે મિલકતના નવા કાગળો છે. ઈશાન હવે ફાર્મ હાઉસમાં વ્યસ્ત છે. અમે બધું નાના દીકરાના નામે રજીસ્ટર કરાવ્યું છે. તે ખૂબ જ આરામથી બોલી રહી હતી. સરપંચે પૂછ્યું, શું તે ઈશાનની સંમતિ લીધી? તેને કહ્યું, અરે, તે ક્યારે આ બાબતોમાં સામેલ થાય છે? તે ચૂપ રહે છે. તેને કોઈ ફરક પડતો નથી. મેં બધું શાંતિથી સાંભળ્યું, પણ મારા હૃદયમાં એક તોફાન ઊભું થઈ રહ્યું હતું. આગળનું પગલું શું હશે? હવે ઈશાનના પાત્ર પર બીજો હુમલો થવાનો હતો. રાત્રે જ્યારે અમે બંને રૂમમાં હતા, મેં ધીમેથી કહ્યું કે મને એક દિવસ માટે તમારી ડાયરી આપો. તેને કહ્યું, કેમ? મેં કહ્યું, કારણ કે મારે થોડા પાના લખવા છે. મને લાગે છે કે હવે તમારું મૌન તોડવાનો સમય આવી ગયો છે. તે પહેલાં આંચકાયો, પછી માથું હલાવ્યું. પછી તેણે કહ્યું, પણ મને લાગે છે કે તે હવે ખોવાઈ ગયા છે. મેં કહ્યું, તો હવે આપણે તે પાછી મેળવવી પડશે, કારણ કે તમે તેમાં જે લખ્યું છે તે ફક્ત તમારું સત્ય નથી, તે તમારા વિરુદ્ધ ચાલી રહેલા કાવતરાઓનો અરીસો છે. તેને કહ્યું, તારું શું મતલબ છે? મેં કહ્યું, ઈશાન, તમે કોઈ બીમારીથી પાગલ નથી થયા, પણ તે એક આરોપ હતો, એક યોજના હતી. તે થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી તેણે કહ્યું, મને શંકા હતી, પણ મેં ક્યારેય મારી જાતને સત્ય પાછળ જવા માટે સક્ષમ માની નહીં. મેં કહ્યું, પણ હવે સમય આવી ગયો છે. આપણે બંને જઈશું અને હવે તમારે ચૂપ રહેવાની જરૂર નથી, કારણ કે ઈશાનના દુઃખ પાછળ એક રહસ્ય હતું જે હવે મારી સામે ખુલ્લું પડવાનું હતું. છેલ્લા કેટલાક દિવસોની વાતો, નોકરાણીઓની ચર્ચાઓ, સોતેલીમાના શબ્દો અને ઈશાનની તે મૌન ડાયરી, બધું મારા હૃદયમાં એક નિર્ણય બની ગયો. હવે સત્યને અવાજ આપવાનો સમય આવી ગયો હતો. હું સરપંચજીને મળી. તે હવેલીના જૂના ભાગમાં બેઠા હતા, કાગળો તૈયાર કરી રહ્યા હતા. મેં કહ્યું, પિતાજી, હું તમારી સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત વિશે વાત કરવા માંગુ છું. તેમણે આશ્ચર્યથી મારી સામે જોયું. તેમણે કહ્યું, હા પુત્રવધુ, કહો. મેં કહ્યું, ઈશાન જે સારવાર લઈ રહ્યા છે તે ખરેખર તેને વધુ નુકસાન પહોંચાડી રહી છે. મેં તેના પ્રિસ્ક્રિપ્શનનો એક ન્યુરોલોજિસ્ટને બતાવ્યા છે. શહેરના ડૉક્ટરે કહ્યું છે કે દવા તેના માટે સારી નથી. તે તેના મગજને બગાડી રહી છે અને તેને સારું નથી કરી રહી. સરપંચજીએ થોડી ક્ષણો માટે મારી સામે જોયું. પછી તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તેની માં દવાઓ લાવે છે. મેં ક્યારેય તપાસ કરી નથી. મેં કહ્યું, તમારે તપાસ કરવી જોઈતી હતી, કારણ કે ઈશાનને પાગલ સાબિત કરવું એક ષડયંત્રનો ભાગ છે, જેની પાછળ તેની સોતેલી માનો હાથ છે. તે ઈચ્છે છે કે ઈશાનની બધી મિલકત તેના દીકરાના નામે ટ્રાન્સફર થઈ જાય. મારી વાત સાંભળીને સરપંચજી ચૂપ થઈ ગયા. મેં ડાયરી અને રિપોર્ટ તેમની સામે રાખ્યા અને કહ્યું કે શું તમે ઈચ્છો છો કે તમારા દીકરાનું જીવન બરબાદ થાય કે તેની વાસ્તવિકતા બહાર આવે? તે જ સાંજે શહેરમાંથી આવેલા ઈશાન માટે એક નવા ચિકિત્સકને બોલાવવામાં આવ્યા. મુલાકાત સરળ હતી, પરંતુ તેમની વાતચીતમાં જ અંદાજ આવી ગયો હતો કે ઈશાન ફક્ત એક ડિપ્રેશનનો શિકાર છે. તેને સતત દવાઓની જરૂર નથી, પણ સહાનુભૂતિ અને સંભાળની જરૂર છે. તેને દરરોજ સરળ મેનેજમેન્ટ થેરાપી આપવી જોઈએ. 5-6 મહિનામાં તેનું મન સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. ત્યારે ડૉક્ટરે આ કહ્યું, ત્યારે સરપંચજીએ તે રાત્રે પહેલીવાર મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે વહુ, તમે મારી આંખ ખોલી દીધી છે. બીજા દિવસે જ્યારે ઈશાન થેરાપી પછી રૂમમાં પાછા આવ્યા, ત્યારે તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. તેમણે કહ્યું કે ઘણા સમય પછી કોઈએ મને મારી હાલત વિશે પૂછ્યું છે. તેણે કંઈ પણ બોલ્યા વિના મારી વાત સાંભળી લીધી. મેં કહ્યું કે હવે આ તમારો નિત્યક્રમ રહેશે. તેણે કહ્યું કે તને ખબર છે, તું પહેલી વાર આવી હતી ત્યારે મને લાગતું કે તું પણ બીજા જેવી જ હશે.
પણ હવે મારો વિચાર બદલાઈ ગયો છે. હવે લાગે છે કે કદાચ તું એ જ વ્યક્તિ છે જેને હું વર્ષોથી જાણવા માંગતો હતો. તે દિવસથી ચિકિત્સકની સલાહ મુજબ મેં ઈશાનની દિનચર્યામાં ફેરફાર કરવાનું શરૂ કર્યું. તેના કબાટમાં વસ્તુઓ વ્યવસ્થિત રાખવી, તેના પુસ્તકો ચોક્કસ રીતે ગોઠવવા, દરરોજ સમયસર નાસ્તો કરાવવો. ધીમે ધીમે તે બદલાવા લાગ્યો. તેના અવાજમાં એક વિરામ હતો. તેની આંખો સીધી થવા લાગી. તે મને નાના નાના પ્રશ્નો પૂછતો. કહેતો કે તું કયું પુસ્તક વાંચે છે, કે આજે વરસાદ પડશે કે નહીં. આ નાના નાના પ્રશ્નોમાં તેની અંદર વધતો આત્મવિશ્વાસ છુપાયેલો હતો. એક દિવસ તે મારી નજીક આવ્યો અને કહ્યું, જો તું મને પરવાનગી આપે તો હું તને મારી ડાયરી ફરીથી લખવા દઈશ. મેં કહ્યું હા, પણ આ વખતે ફક્ત તમારી જીત છેલ્લા પાના પર લખવી જોઈએ. આ પરિવર્તન સાથે હવેલીનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. સરપંચ હવે ઈશાન સાથે સમય વિતાવવા લાગ્યા. એક દિવસ તેમણે તેમના બીજા દીકરા માટે જમીનનો એક અલગ ટુકડો ખરીદ્યો અને કહ્યું કે આ તમારો હિસ્સો નથી, પણ તમારો હક છે. તમારી મહેનતથી કમાયેલું છે. ઈશાનનો હક તેના પિતાનો વિશ્વાસ છે. આ સાંભળીને સોતેલી માના ચહેરાનો રંગ ઉડી ગયો. બીજા દિવસે તે મને રૂબરૂ મળી અને ઝેરી શબ્દોમાં કહેવા લાગી કે તે મારી આટલા વર્ષોની મહેનત બરબાદ કરી દીધી. મેં ફક્ત ના કહ્યું. મેં ફક્ત બંધ દરવાજા ખોલી નાખ્યા, જેના પાછળ તમે એક જીવિત વ્યક્તિને દફનાવ્યો હતો. ઈશાન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો. તે વધુ વાત કરતો, તે નાની નાની બાબતોમાં સલાહ આપતો, તે નોકરાણીને પણ આદેશ આપતો જે પહેલાં તેનાથી ડરતી હતી. એક દિવસ જ્યારે અમે બંને બગીચામાં બેઠા હતા, ઈશાન પોતે જ વાત કરવા લાગ્યો અને કહ્યું કે તારે મારી પહેલી પત્ની વિશે બધું જાણવું જોઈએ. મેં માથું હલાવ્યો અને કહ્યું, મને જાણવાનો ડર નથી, પણ અડધું સત્ય સહન કરવું મુશ્કેલ છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને મને કહ્યું કે તેનું નામ રાગની હતું. મારા તેની સાથેના પ્રેમ લગ્ન નહોતા, તે ગોઠવાયેલા લગ્ન હતા. તે હૃદયની દર્દી હતી. તેને ઘણીવાર ચક્કર આવતા. તે નબળી હતી અને તેનો સ્વભાવ પણ ખૂબ જ ભાવુક હતો. લગ્ન પછી જ્યારે તે અહીં આવી, ત્યારે તેને અહીંના વાતાવરણથી નફરત થવા લાગી. મારી સોતેલી માં તેને હંમેશા પરેશાન કરતી. ક્યારેક ખોરાકમાં મીઠું ઓછું, ક્યારેક રૂમ સાફ કરવાનું બહાનું, ક્યારેક તેનું અપમાન. મેં કહ્યું તો તમે કંઈ કહ્યું નહીં? તેણે કહ્યું કે હું ત્યારે પણ ચૂપ રહ્યો. હું ફક્ત સાંભળતો હતો. હું ચૂપ રહેતો. રાગની વારંવાર કહેતી કે તે પાછી જવા માંગે છે. હું વિચારતો રહ્યો કે કદાચ સમય જતાં બધું બરાબર થઈ જશે. અને પછી એક રાત્રે તેને હાર્ટ એટેક આવ્યો. મેં ચીસો પાડી મદદ માટે ફોન કર્યો, પણ ત્યાં સુધીમાં તે મરી ગઈ હતી. અને સવાર સુધીમાં આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે મેં જ મારી પત્નીને મારી નાખી છે. મારી સોતેલી માએ સૌથી પહેલાં કહ્યું કે તે પાગલ છે અને ગુસ્સામાં તેને મારી નાખી હશે. અને કોઈએ તેની પૂછપરછ કરી નહીં. તેનું પોસ્ટમોર્ટમ થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું કારણ હાર્ટ એટેક તરીકે લખાયું હતું, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં. મારા પર બદનક્ષીનું વર્તુળ દોરવામાં આવ્યું. પછી મારી સારવારના બહાને તેઓએ મને બંધ રૂમમાં રાખ્યો. દવાઓ આપતી રહી. મને સમજાતું નહોતું કે હું જીવિત છું કે ગુના માટે સજા ભોગવી રહ્યો છું. હું તેને ચૂપચાપ સાંભળી રહી હતી. અને સોતેલી માતાના ચહેરા પાછળ છુપાયેલું પાત્ર હવે સ્પષ્ટ થઈ ગયું. તેણે ઈશાનને દુનિયા સામે પાગલ સાબિત કર્યો. એટલું જ નહીં, પણ તેના પુત્ર માટે વારસાનો માર્ગ પણ પસંદ કર્યો. મેં કહ્યું કે તમારા પિતાને આ વિશે ખબર હતી? તેમણે કહ્યું કે મને ખબર નથી. તે હંમેશા મારી સોતેલી માતા પર કેમ વિશ્વાસ કરે છે. કદાચ તેમને પણ લાગતું હતું કે હું નબળા મનનો છું. અને હવે બધું બદલાઈ ગયું છે. તે જે કર્યું તેના કારણે હું મારા જીવનમાં પહેલીવાર જીવંત અનુભવું છું. મેં તેના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું કે હજુ પણ સમય છે. બધું પાછું લઈ લો. તે અધિકાર જે તમારો હતો, તે અવાજ જે તમારી અંદર બદલાયેલો હતો. બીજા દિવસે સવારે સરપંચે કૌટુંબિક વકીલને બોલાવ્યા. મિલકતના કાગળો નવી રીતે તૈયાર કરવામાં આવ્યા. ઈશાનનો અધિકાર તેને આપવામાં આવી રહ્યો હતો. સોતેલી માએ તેનો સખ્ત વિરોધ કર્યો, પરંતુ આ વખતે સરપંચે તેની વાત સાંભળી નહીં અને કહ્યું કે ઈશાન મારો પુત્ર છે અને તેનાથી જે કંઈ લઈ લેવામાં આવ્યું છે તે બધું પાછું મળશે. 2 દિવસ પછી ઈશાન મારી પાસે આવ્યા. તેના હાથમાં એક જૂની ફાઇલ હતી અને તેને કહ્યું કે અમારા સ્કૂલના સર્ટિફિકેટ છે, કોલેજની માર્કશીટ અને એક જૂની ફાઇલ જેમાં એક સમયે મારું શિક્ષણ પૂર્ણ કરવાની મારી ઈચ્છા નોંધી હતી. મેં કહ્યું કે પછી તો શું કરવા માંગુ છો? તેને કહ્યું કે હું મારું શિક્ષણ ફરીથી શરૂ કરવા માંગુ છું. હું મારી પોતાની ઓળખ બનાવવા માંગુ છું. હું ફક્ત સરપંચના પુત્ર તરીકે નહીં, પણ એક સંપૂર્ણ માનવી તરીકે દુનિયા સમક્ષ આવવા માંગુ છું. મેં હસતા હસતા કહ્યું, અને આ યાત્રામાં એક સાથી તમારી સાથે છે? તે રાત્રે મેં નક્કી કર્યું કે હવે ગામ પાછા જવાનો સમય આવી ગયો છે. મારે કાકી સાથે મારો હિસાબ ચૂકવવો પડશે. જે વ્યક્તિએ મને વેચી દીધી હતી, મને છેતરી હતી, મારા આદર અને પ્રેમ બંનેને કચડી નાખ્યા. મેં કહ્યું, ઈશાન, તમે મારી સાથે આવશો? તેને કહ્યું, તું જ્યાં પણ જશે હું ત્યાં તારી સાથે રહીશ.
હવે હું તને ક્યારેય એકલી છોડી શકતો નથી. અમે મુસાફરીની તૈયારી શરૂ કરી. ઈશાને સરપંચ પાસેથી પરવાનગી લીધી. બીજા દિવસે સવારે અમે હવેલીની ગાડીમાં ગામ જવા નીકળ્યા. આખા રસ્તે તે જૂનો રૂમ મારી આંખો સામે ચમકતો રહ્યો. તે જૂના કપડાં, તે વાસણો, તે ઝેરી શબ્દો. જ્યારે ગાડી ગામ પહોંચી ત્યારે મેં એ જ દરવાજો જોયો જ્યાંથી મને બળજબરીથી મોકલવામાં આવી હતી. કાકી આંગણામાં બેઠી હતી. પહેલાં તો તેમને ઓળખી શકી નહીં. પછી તેના ચહેરા પર આશ્ચર્ય અને ચિંતાના ભાવ આવ્યા. મેં કહ્યું, નમસ્તે કાકી. તેણે ઝડપથી પૂછ્યું કે તું અહીં શું કરી રહી છે? મેં કહ્યું, હું હિસાબ ચૂકવવા આવી છું. આ ઈશાન છે મારો પતિ, સરપંચનો દીકરો. તે પાગલ માણસ જે આજે આખી મિલકતનો એકમાત્ર વારસદાર છે. આ સાંભળીને કાકીની આંખો નીચે પડી ગઈ. અવંતિકા દરવાજા પાછળ ઊભી હતી. હવે એક નશેડી સાથે પરણી ગઈ છે અને તેનો એ જ મજાક અને હાસ્ય મૌનમાં ફેરવાઈ ગયું હતું. મેં કહ્યું કે હું હવે જાઉં છું. હું મારી કાકીને વાસ્તવિકતાનો અરીસો બતાવવા આવી હતી. ગામમાં પગ મૂકતાની સાથે જ મને ફરીથી એ જ નજરનો ભાર અનુભવાયો. પણ આ વખતે નજર પહેલાં જેવી નહોતી. બધે ચર્ચા થઈ પણ હવે શૈલી બદલાઈ ગઈ. જે લોકો પહેલાં મને દયાથી જોતા તેઓ હવે મને અને ઈશાનને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે આ એ જ છોકરો જે સરદારજીનો દીકરો. હા, તે એ જ દેખાય છે જે પાગલ હતો, પણ તે પાગલ નથી લાગતો. તેની પત્નીને જુઓ, તે કેટલી મજબૂત દેખાય છે. જેમ જેમ અમે ગામડાના રસ્તાઓ પર ચાલતા હતા તેમ તેમ ચર્ચાઓની સંખ્યા વધતી ગઈ. બીજા દિવસે મેં ફરીથી કાકીના ઘરે પહોંચ્યા. મેં દરવાજો ખટખટાવ્યો. થોડીવાર પછી અવંતિકાએ દરવાજો ખોલ્યો. તેનો ચહેરો નિસ્તેજ હતો. તેની આંખો નીચે કાળા વર્તુળ અને કપાળ પર ચિંતાની રેખા. મેં કહ્યું, અવંતિકા, શું અમે અંદર આવી શકીએ છીએ? તે થોડીવાર માટે અચકાઈ ગઈ અને પછી ચૂપચાપ પાછળ હટી ગઈ. ઈશાન અને હું અંદર આવ્યા હતા. કાકી ખાટલા પર બેઠા હતા. ઈશાનને જોઈને જાણે તેનો શ્વાસ થંભી ગયો હોય તેવું લાગ્યું. તે ઝડપથી પોતાને સંયમિત કરીને ઊભી રહી ગઈ. તેને કહ્યું, આ શું નાટક છે? તમે બંને અહીં કેમ આવ્યા છો? તમે ગઈકાલે તો અહીં આવ્યા હતા, હવે તું ફરી આવી છે? મેં કહ્યું, કાકી, આ નાટક તે દિવસે થયું જ્યારે તમે મને એક પાગલ વ્યક્તિના નામે મોકલી. ઈશાને ધીમેથી માથું નમાવ્યું અને કહ્યું, નમસ્તે કાકી. કાકીનો ચહેરો લાલ થવા લાગ્યો. તેને કહ્યું, હા, ગઈકાલે પણ તે અમારું અપમાન કર્યું. અમે ફક્ત તારું કલ્યાણ ઈચ્છતા હતા અને તારા લગ્ન સરપંચના દીકરા સાથે કરાવી. અમે તને આદર સાથે વિદાય આપી. મેં કહ્યું, આદર સાથે નહીં, તમે મને સોદો આપીને મોકલી હતી. પણ જેને તમે પાગલ માનતા હતા તે આજે સરપંચની આખી મિલકતનો એકમાત્ર માલિક છે અને મારો પતિ પણ છે. મારો આત્મવિશ્વાસ જોઈને અવંતિકાએ પોતાનો ચહેરો ફેરવી લીધો. જાણે તે સત્ય સહન કરી શકતી ન હોય. મેં તેની તરફ જોઈને પૂછ્યું કે તારું લગ્ન જીવન કેવું ચાલુ રહ્યું છે? અવંતિકાની આંખો જમીન પર સ્થિર હતી. તેને કહ્યું કે આ લગ્ન નથી પણ નરક છે. તે દારૂડિયા જે રાત્રે દરવાજો તોડીને આવે છે અને દિવસે મારા ખિસ્સા શોધે છે. અને કાકીના દરેક શબ્દે હારનું સ્વરૂપ લીધું. તેણે કહ્યું, સારું, તો અહીં શું લેવા આવી છે? મેં કહ્યું, હવે મને તમારી પાસેથી કંઈ જોઈતું નથી. હું તમને ફક્ત એટલું જ કહેવા આવી છું કે જેમને નબળા માનવામાં આવે તેઓ માથું ઊંચું કરીને જીવે છે અને જેમણે જુલ્મ કર્યો છે તેઓ માથું નમાવીને જ જીવે છે. ઈશાને મારી સામે જોયું, જાણે પૂછી રહ્યું કે શું આપણે હવે જઈએ? મેં માથું હલાવ્યું. દરવાજા પાસે એક ક્ષણ માટે રોકાઈ ગઈ. એ જ દરવાજો જ્યાં હું ઊભી હતી અને મેં નવા કપડાં માંગ્યા અને ફાટેલા કપડાં મારી તરફ ફેંકવામાં આવ્યા. હું દરવાજો ઓળંગતાની સાથે જ ગામના કેટલાક વૃદ્ધ ચહેરા બહાર દેખાયા. સવિતા માસી, જેમણે એક સમયે કહ્યું હતું કે અનાથ બાળકોનું માથું છુપાવવા માટે જગ્યા મળે તો આભાર માનવો જોઈએ. આજે તે મારી નજીક આવી અને કહ્યું કે દીકરી, અમે ફક્ત એટલું જ સમજી શક્યા જે અમે સાંભળ્યું. તારા ભાગ્યનો તારો ચમક્યો છે. ઈશાન ખૂબ જ શિક્ષિત અને સુવ્યવસ્થિત છોકરો નીકળ્યો. મેં જવાબ આપ્યો કે તે પાગલ નહોતા, પણ તેને પાગલ માનવામાં આવતા. તે દિવસ ગામમાં એક નવી વાર્તાની શરૂઆત જેવો હતો. એક સાંજે જ્યારે અમે ત્યાં જૂના ચાના સ્ટોલ પર બેઠા, ઈશાને મને ધીમેથી કહ્યું કે આ તે જગ્યા છે જ્યાં તારા કાકા મને લઈ જતા. હા, તે અહીં બેસીને લોકોને કહેતા કે આ મારો પાગલ જમાઈ છે. મને મારી જાત પર હસવાનું મન થાય છે. ઈશાને હસતા હસતા કહ્યું. મેં કહ્યું કે તે હાસ્ય પાછું લઈ લો. હવે મૌન ઘણું છે. તે સમય દરમિયાન ઘણા પરિચિતો અમને મળવા આવ્યા. કેટલાક જૂના શિક્ષકો જે અમને શાળાને દિવસોથી ઓળખતા. તેણીએ કહ્યું કે મને ખબર હતી કે આ છોકરો અલગ છે, પણ જીભ બંધ હતી. પરિવારના સભ્યો કહેતા કે તે માનસિક દર્દી છે. ઈશાને જવાબ આપ્યો કે જ્યારે પરિવારના સભ્યો પોતે જ સહારો નથી આપતા તો બહારના લોકો શું કરી શકે? અમે 2 દિવસ ગામમાં રહ્યા. દરેક પસાર થતા દિવસ સાથે ઈશાનના ચહેરા પર શાંતિ વધતી ગઈ. કાકીની હાલત બગડતી ગઈ. તેમની પાસે ન તો કોઈ બહાનું હતું કે ન તો કોઈ જવાબ. મેં કોઈ બદલો લીધો નહોતો. મારો અવાજ ઊંચો હતો પણ શાંતિથી.
મેં સ્પષ્ટ કરી દીધું કે માન મેળવવામાં આવે છે, માંગવામાં આવતું નથી. ગામના લોકો હવે હાથ જોડીને અમને વિદાય આપવા આવ્યા. એ જ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા હતા જેના પર મારું અસ્તિત્વ એક સમયે ભાર જેવું લાગતું હતું. આજે મારું નામ આત્મવિશ્વાસનું ઉદાહરણ બની ગયું હતું. ગામથી પાછા ફર્યા પછી ઈશાનના શબ્દોમાં રહેલી કોમળતા હવે પ્રેમમાં ફેરવાઈ ગઈ. તે ખૂબ જ અલગ દેખાવા લાગ્યો હતો, ફક્ત મારા માટે જ નહીં, પોતાના માટે પણ. તેણે શહેરના અંદરના ભાગમાં એક નાનું સ્વચ્છ ઘર ભાડે રાખ્યું અને તેને કહ્યું કે હવે આપણે અલગ શ્વાસ લેવો જોઈએ. એક એવી જગ્યા જ્યાં આપણે ફક્ત આપણી ઈચ્છા મુજબ રહી શકીએ, કોઈના પડછાયા વિના. અમે તે નાનું ઘર થોડા દિવસોમાં એક પ્રેમાળ દુનિયા બનાવી લીધી. એક નાની લાકડાની કેબિન, બારીમાંથી પ્રવેશતો સૂર્યપ્રકાશ, એક નાનો ખૂણો જ્યાં અભ્યાસના પુસ્તકો રાખવામાં આવતા. ઈશાને દવાઓ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. અઠવાડિયામાં 2 વાર ઉપચાર ચાલુ રહ્યો અને અમે ડૉક્ટરને પણ મળતા હતા. તે મારી સાથે સામાન્ય રીતે વાત કરતો, પરંતુ તેમના શબ્દમાં એક વિશ્વાસ હતો. એક દિવસ ઈશાને કહ્યું કે હું મારો અભ્યાસ પૂર્ણ કરવા માંગુ છું અને તું પણ. આ સાંભળીને મને આનંદ થયો અને પછી મેં અભ્યાસ માટે મારું ફોર્મ સબમિટ કર્યું. 1 વર્ષમાં ઈશાને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેને કહ્યું કે હું મારા પિતાએ મારા માટે છોડી દીધેલા ફાર્મ હાઉસનો ઉપયોગ કરવા માંગુ છું. મેં મારા જૂના લેપટોપ પર તેના માટે એક વ્યવસાય યોજના ટાઈપ કરી હતી, જે મેં મારી પોતાની બચતમાંથી ખરીદી હતી. અમે બંને સાથે બેઠા અને ભવિષ્ય વિશેના સ્વપ્ન જોવા લાગ્યા. એક દિવસ સરપંચજી અમને મળવા આવ્યા હતા. ઈશાનની સોતેલી માં પણ તેમની સાથે હાજર હતી. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તેની આંખો નીચી થઈ ગઈ. તે કોઈ પણ ગર્વ વગર અંદર આવી. તેને કહ્યું, દીકરા, હું તને કંઈક કહેવા માંગુ છું. તેણે ઈશાન તરફ જોઈને કહ્યું, દીકરા. ઈશાન ચૂપ રહ્યો અને ફક્ત માથું હલાવ્યું. તેને આગળ કહ્યું, દીકરા, મેં તારી સાથે જે કંઈ કર્યું તે મારો ગુનો હતો. મેં ફક્ત મારો કાયદો છું. મેં તારી માં હોવાનો દાવો કર્યો, પણ તને માનો પ્રેમ ન આપ્યો. ઈશાને જવાબ આપ્યો, પપ્પાએ મને બધું આપ્યું, પણ જે તે છીનવી લીધું તે વર્ષો સુધી પાછું નહીં આવે. તેને કહ્યું, મને ખબર છે, પણ ભગવાને નિકિતાને તારા જીવનમાં મોકલીને મને માફ કરવાનો રસ્તો આપ્યો છે. ઈશાને મારી સામે જોયું. મેં સહેજ માથું હલાવ્યું અને કહ્યું કે માફી એ નબળાઈ નથી. ખાસ કરીને જ્યારે કોઈની આંખોમાં શરમ દેખાય તે દિવસ આપણને એક વળાંક પર લઈ ગયો. તે ચોક્કસપણે ભૂતકાળ સાથે સંબંધિત હતું, પણ કોઈ લડાઈ નહોતી. મેં મારું શિક્ષણ પૂર્ણ કરવાનું વચન આપ્યું અને આખરે મારી સફળતા પૂર્ણ થઈ. જ્યારે હું ઈશાનની સામે મારા હાથમાં પ્રમાણપત્ર લઈને ઊભી રહી ત્યારે તે શાંતિથી મારી સામે જોતો રહ્યો અને કહ્યું, હવે તું તો ડિગ્રી ધારક છે અને હવે તારે એક બિઝનેસ વુમન બનવું જોઈએ. તે હસ્યો. તેની આંખોમાં તે પ્રકાશ હતો જે એક આખા માનવીમાં હોય છે. 1 વર્ષ પછી ઈશાનનું ફાર્મ હાઉસ સંપૂર્ણપણે એક નાના ઓર્ગેનિક પ્રોજેક્ટમાં ફેરવાઈ ગયું. તેના ફળો અને શાકભાજી બજારમાં મોકલવામાં આવતા. ગામના લોકો હવે તેની સાથે કામ કરી રહ્યા હતા. તેમાં તે નોકરો પણ હતા જે તેના પર હસતા. એક સાંજે અમે ફાર્મ હાઉસની બહાર બેઠા ચા પીતા હતા. સૂરજ આથમી રહ્યો હતો. મેં ઈશાનને પૂછ્યું, શું તમે હવે સંપૂર્ણપણે સામાન્ય અનુભવો છો? તેને કહ્યું કે કોઈ સામાન્ય નથી, પણ હવે હું અધૂરો પણ નથી. મેં કહ્યું, અને હું કોણ છું? તેને કહ્યું કે તું જ છો જેણે મને મારામાંથી બહાર કાઢ્યો. મેં ચાનો કપ નીચે મૂક્યો અને આકાશ તરફ જોયો અને કહ્યું, ઈશાન, અમે જે સફળ નક્કી કર્યું તે ફક્ત આપણું નથી, પણ તે બધાનું છે. જેમને નબળા માનવામાં આવે છે, જેમને અવાજ આપવામાં આવતો નથી, જેઓ મોં બંધ રાખીને જીવે છે. તેને કહ્યું, તો પછી તું હવે તારી વાર્તા લખ. મેં માથું હલાવ્યું. તે દિવસ હતો જ્યારે મેં મારા જીવનમાં દરેક પાનાને સત્ય સાથે જોડવાનું શરૂ કર્યું. મેં એક નાનો બ્લોગ શરૂ કર્યો જ્યાં હું મારા જીવનના અનુભવો શેર કરું છું. ગામની છોકરીઓ મારી પાસેથી સલાહ લેવા લાગી. કેટલીકે લખવાની હિંમત કરી, કેટલીકે પોતાનું શિક્ષણ ચાલુ રાખવાની હિંમત કરી. એ જ નિકિતા જે એક સમયે ફાટેલા જૂના કપડાં માટે ભીખ માંગતી, હવે તે બીજાઓ માટે હિંમતનો સ્ત્રોત બની ગઈ. હું જાણું છું કે દુનિયા બદલવી મુશ્કેલ છે, પણ પોતાને બદલવું એ પહેલું પગલું છે. હું નિકિતા છું જેને બધા નબળી માનતા, પણ હું નબળી નહોતી. સમયે જ મને મજબૂત બનાવી. જુલ્મ ગમે તેટલો ઊંડો હોય, સત્ય અને હિંમત પોતાનો રસ્તો બનાવે છે. જે લોકો પોતાનામાં વિશ્વાસ રાખે છે તેઓ સમય સાથે પોતાનું ભાગ્ય બદલી શકે છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.